हमारा घर में सरप्राइज नामना शब्दों कोई मोह ज નથી અત્યારે ओहो हो हूँ के दादा अच्छा अच्छा है अच्छा है। क्या बात है ऐसे बाल बाल कटा लिया टूका हो गया टका हो गया टूका ले चिकने लग रहे हो तो हर हर महादेव એ ફેમિલી તો બધી કેમ છો મોજમાં અમે પણ મોજમાં છો વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ઘરે અને આખી રાત અમે લોકોએ બસમાં કાઢી અને હવે ઘરે જઈએ છીએ અને બધાને સરપ્રાઈઝ આપીએ તો કોઈને કંઈ ખબર નથી અને મહિનો દિવસ થઈ ગયો છે એટલે થોડું ઘણું એવું થશે કે ઓહો હો સરપ્રાઈઝ આપી બાકી સરપ્રાઈઝ કેટલી વાર આપી દીધી સરપ્રાઈઝ પણ એમ તો એમને હતું જ કે આજકાલમાં તો આવે છે એટલે કદાચ એટલા રિએક્શન ના આવી હોય કારણ કે એમને ખબર છે કે કાલે તો અમે લોકો આવવાના જ હતા એમ હા મતલબ આજે રાત્રે અમે લોકો નીકળતા જોઈએ હવે ઘરે જઈને કે શું છે શું નહીં હજી તાળું હે નથી તાળું ધીમે ધીમે ખોલ જા 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 અહીં તો બ્રશ ચાલુ છે યાર અહીં તો મીઠા લાગે ગુડ મોર્નિંગ કેવું અમે લોકો આવવાના છીએ કઈ નહીં 6:30 થયા છે ને કીધું છે એ પ્રમાણે સરપ્રાઈઝનો એટલો બધો હવે મોહ નથી રહ્યો અમારા ઘરની અંદર કારણ કે સરપ્રાઈઝો આપી આપીને અમે સરપ્રાઈઝની પથારી ફેરવી નાખી છે ખબર એટલે સરપ્રાઈઝની પથારીઓ ફેરવી નાખી છે હવે સરપ્રાઈઝ એવું કઈ રહ્યું જ નથી અમારા ઘરમાં સરપ્રાઈઝ નામના શબ્દનો કોઈ મોહ જ નથી અત્યારે અંદરથી ખબર જ પડી જાય કે કુદરતી છોકરા આવશે સવારે તેમ પપ્પા જ કહેતા હતા કે સવારમાં જો સવારમાં ન આવે કે મને રાતે જ કહેતા હતા કે આનું કઈ નક્કી રહ્યું એટલે તો સરપ્રાઈઝ હોય એટલે સવારમાં જ આવી જાય ક્યાં વાત છે ક્યાં વાત ના હજી તો પૂજા પાર્લર થી આવી હતી ક્યાંથી આવે હજી હા મારે દીકરો જોયું હા બસ 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 જો રિયો 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 મારું 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 હા ઓ ભાઈ ભાઈ આખી રાત જાય ગયા લ્યો લ્યો હા 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 ઓહો હો હા આવતો રે આવતો ઓકે તબિયત પાણી હવે તો સારું હે કે ઇન્જેક્શન થી સારું હે ને બા પાસે બેઠા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છે હા નીંદર માં છો હજી નીંદર માં છો આંખો નથી ખુલતી હા મને હું આવી છે હાલો હાલો રિયો ની ચાલો પાડા જેવો થઈ ગયો પાડા જેવો હાલો 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 નીચે આવી ગયા ને બાને હવે મુંબઈ ની બધી વાતો શેર કરે છે क्या बात है तुम गए हो कभी मुंबई आपकी लड़की को वो वहाँ पे पढ़ाई थी आपने हाँ ये વાત ખરી તો તમે ગયા જ નતા ક્યારે અચ્છા એકચ્યુઅલી વાત તમને લોકોને શેર કરું ને તો જે મારા વર્ષાભાઈ છે ને એમનો મેરેજ બોમ્બે થયા હતો અને ત્યાં જ રહેતા હતા એ ત્યાં કેટલા મહિના રહ્યા હતા એ 2 વર્ષ રહ્યા હતા બરાબર બોમ્બે 2 વર્ષ રહ્યા હતા અને 2 વર્ષ પછી લાઈક એમનો એક્સિડન્ટ થયો ને તો એમના જે હસબન્ડ હતા ને એક્સપાયર થઈ ગયા તો એ રીતનું હતું પ્રસાદ ગણપતિ દાદાનો બધું ભેગું મિક્સમાં જ લીધો મિક્સમાં જ પ્રસાદ હોય ને પ્રસાદ મિક્સમાં જ લેવાનો હોય ને મુંબઈમાં ઠંડારા કેટલી હતી ને હા દરિયામાં જ છે પણ એટલી ઠંડારક હતી ને અને એ જ વસ્તુ અમે અમદાવાદ આવ્યા ને તો આમ હોળીની આજુબાજુ પ્રદક્ષિણા કરતા હોય તાપ કેવો લાગે એવો તાપ લાગતો હતો એટલો તાપ હે અમદાવાદમાં એટલે મેં કીધું ભાઈ રહેવા દો હવે આપણે તો અહીંથી વયા જાય રહેવા દો ઉપર ઊંચું લીધું એમ મને નહીં ખબર કેજો ગાઈસ તમને ખબર હોય તો
ક્યાંક વાંચેલું છે મેં. ઓહો હો, કેટલું વાંચો હે તમે તો. આપણા ઘરમાં છાપા આવતા તો એના વર્ષોથી બંધ થઈ ગયા હતા. તે તમને ક્યાંથી ખબર પડી? અને તમે નવી મુંબઈ તો જોવ ને, નવી મુંબઈ તો તમને એમ લાગે ફોરેન જ છે. તો એટલું સરસ છે. ગાઈઝ વાગવામાં તો થઈ ગયા છે અત્યારે 10 અને હું જઈ રહ્યો છું ફ્રેશ થવા માટે. અને અહીંયા જુઓ એટલું સુઈને આવ્યા બસમાં તો પણ ઘોટાઈ ગયા છે. રિયો અમારો નીચે બેઠો છે, એને કાંડ કરી નાખ્યો ને એટલે એ નીચે બેઠો છે. એમાં થયું એવું કે દ્રષ્ટિએ છે ને અહીંયા દૂધ રાખેલું હશે તો ભાઈ અહીંયા ચડીને દૂધ મોઢું મારી લીધું એટલે પછી એને ખીજાયો હું એટલે નીચે બેઠો છે. બાકી એ ના બેસે આવી રીતે શાંત. નગરપાલિકાના પ્રમુખ છે ભાઈ. ગરીબ માણાની મજાક કરો માં. ગરીબ માણા કેવા હમણાં તો કહો કે લાખો રૂપિયા ને કરોડો રૂપિયા હે અમારી પાસે. આદિએ કેટલા ટાઈમથી આ બ્લોગ નથી મૂક્યો કારણ કે એમાં એની મજબૂરી છે. કારણ કે એને બીજા એટલા કામ હોય કે એને બ્લોગ શૂટ કરવાનો ટાઈમ તો ઠીક હોય, એડિટિંગ કરવાનો ટાઈમ ન મળતો હોય, શૂટ કરવાનો ટાઈમ ન મળતો હોય, એટલા માટે બ્લોગ નહોતા આવતા. હવે અહીંયા થોડાક દિવસ છે, 2-4 દિવસ જ જઈશે એટલે અઠવાડિયું છે તો પછી પાછા 15 તારીખ આવતા રહેવાના. અહીંયા છે ત્યાં સુધી આપણે ફૂલ એન્જોય કરશું. બરાબર, જોતા રહેજો અમારા વ્લોગ. હા બસ બસ બસ. રાધે રાધે બોલજો. રાધે રાધે બોલે. રાધે રાધે હો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બસ એટલું બોલે તો ઘણું કહેવાય. બસ કઈ નહીં, હું ફ્રેશ થવા માટે જઉં છું. મળીએ પછી શાંતિથી. હું કે દાદા अच्छा अच्छा है, अच्छा है. क्या बात है, ऐसे बाल बाल कटा लिया? टूका हो गया. टका हो गया, टुका नहीं टका हो गया. ऐसे क्या गर्मी हो रही थी आपको? हैं? गर्मी हो रही थी माथे पे? गर्मी होती थी ना, हैं? बड़े बाल नहीं रखना चाहिए, क्यों? गर्मी होती है. गर्मी होती है फिर ऐसे, है ना? वाह क्या बात है, दाढ़ी वाड़ी ऐसे करवा लिया तुमने, अच्छे ऐसे चिकने लग रहे हो. क्या बात है. શું કહેશો? બધા કેટલા દિવસથી તમારી રાહ જોતા હતા. શું કહેશો હવે તમે? કયો કંઈક ऐसे कुछ बोल दो. શું બોલूं મારે? ऐसा अभी नींदर में से उठे डायरेक्ट कैसे बोलेंगे? सवेरे सवेरे तो आप बोल रहे थे कि मुझे ऊँघने दो, मेरे को उठाड़ो मत. મળતા રહેવું કે આશીર્વાદ. बस आशीर्वाद જ દેવાના. सरस सरस. सवेरे सवेरे तो आप होते थे ऐसे, मैंने आपको उठाड़ा तो आपने ऐसा बोला कि अभी ऊँघने दो फिर बाद में उठूंगा. બહુ ઊંઘ હતી. આંખો ખુલતી નથી એવું. मुंबई फरी આવ્યા? હું જોયું मुंबई में देखा हमने गेटवे ऑफ इंडिया देखा, ताज होटल देखी. તાજમાં ગયા હતા. तो ગયા તા થોડા, જવાય થોડું, હે જવાય થોડું. હે તાજમાં જઈએ તો આપણો આવવા જવાનો ખર્ચો બધો અહીંયા નીકળી જાય. તો ભાઈ ચા ખાલી પીવું ને તમે, ત્યાં 500 રૂપિયાની ચા હોય ઓહો, તો ભાઈ ખાલી ચા પીવાના 500 રૂપિયા. જો જોઈએ. ના જવાય નહીં, જવાય નહીં. ખોટા ખર્ચા ન કરે. ખોટા ખર્ચા થોડી કરે. 400-500 રૂપિયાની ચા, એવી 500 રૂપિયાની ચા 5 દી ઘરમાં પી શકીએ આપણે. અરે મહિનો નીકળી જાય. મહિનો નીકળી જાય તો પછી નીકળી જાય. એટલે પછી ના, પછી અમે ફર્યા સિદ્ધિવિનાયક મંદિર, ત્યાં ગયા અમે લોકો. ગણપતિ દાદાનું મંદિર હે ને, ગણપતિ દાદાનું મંદિર હા છે. છે, ત્યાં ગયા તા. પછી ઓલું ભુલેશ્વર ઈ કયું એ ગેટવે ઓફ ઇન્ડિયા ઉપર આવ્યું. હે? તમે ક્યારે ગયા તા? હે હું મને ગયો નહીં પણ મને સમાચાર મળે છે. તમને કોણ સમાચાર આપે? આપે મુંબઈ થી કોઈ આવતા હોય ને આપણે ખમીદાણા વાળા. માય ગોડ, મુંબઈ રે કોઈ ખમીદાણા વાળું? ખમીદાણા વાળા ઘણા છે મુંબઈમાં. તો અમને એડ્રેસ તો દેવાય ને, અમે હોટલની જગ્યાએ જ્યાં વયા હતા તેના ઘરે. ગેટ મૂળજી જેઠા માર્કેટ પાસે છે ક્યાંક. અને મૂળજી જેટલા માર્કેટ ના ખબર હે, બોલો. એવું છે? પેલો સમુદ્ર આજુબાજુ છે ને કંઈક, મરીન ડ્રાઈવ કહેવાય, મરીન ડ્રાઈવ. મરીન ડ્રાઈવ. હા ત્યાં ગયા હતા. પછી જુહુ બીચ ગયા હતા. જુહુ ગયા હતા. હા જુહુ. અમિત ઓલા પેલા અંબાણીના બંગલો જોયો, અંબાણી. 28 માળનો. ઓહો, તો આમ જોયા એટલે આમ જોયા જ કરીએ, એવડી બિલ્ડિંગ આમ. તો મજા આવી ગઈ એમ. પણ એનો બંગલો છે. પછી અમિતાભ નો બંગલો છે. હા અમિતાભ તો ત્યાં નથી રહેતો, જુહુ પાસે રહી છે. હે જુહુ પાસે રહી છે અમિતાભ.
તમે તો આમ ફરી આવ્યા એવી રીતે બોલો કે આ જેઠા મૂળજી જેઠાનો અહીંયા એરિયા હે આ તે આ યાર ખરેખર કઈ નહીં તમારે જવું પ્લેનમાં બેહીને કા પ્લેનમાં વાંધો ના આવે ત્યાં તો હરવું ફરવું પડે ને. ત્યાં ક્યાં હરવા ફરવાનું ત્યાં તો ઓલા ઉબેર કરીને જવાનું બધામાં એ વાંચતા વાંધે કેમ હવે આવતા બહુ એમ આવતા બહુ. મને ચા તો પાઈ દો કો 500 રૂપિયા તાજ હોટલ 500 રૂપિયા તોડવાના જોવે પૈસા. આ બહુમાં જ તમને લઈ જાવ પ્લેનમાં. હા બહુ સારું જઈ છે ચા પાઈ દો. ચા પાને પછી પ્લેનમાં લઈ જાજે ઈ કે તો કેમ ફાટેલું ગંજી પહેરો તમે ફાટી ગયો હમણાં લીધું તું તે. હમણાં લીધું હતું ફાટી ગયું હમણાં જ લીધું તોય ફાટી ગયું હે આખો દી ઉતા રહેતા હોય ને એટલે ઘાય ગાય ગાય કઈ વાંધો નહીં ચલો પણ મારે બેંકના કામ પૂરા કરવા જવાનું છે જા કે મારે નથી આવવું ઘરે એ કે મને ત્યાં ગમતું નથી તમે બધા અમદાવાદ આવી જાવ રેવા તો અહીંયા હું આવું એમ તો હું કેવો તમે અમદાવાદ રહેવા જાવું હે? જાવું અમદાવાદ રહેવા હે? તો પૂજા નહીં આવે અહીં તો કઈ નહીં કે ન આવે તો મારે ક્યાં આપણું શરીર તો હાચવવું. ન આવે તો કઈ નહીં કે આદિત્યને ભેગું રહેવું મારે ક્યાં ભેગું રહેવું બસ તો એ કે મને એ કે ત્યાં ન ગમે મને અમદાવાદ જ ગમે એ કે ભગવાન બહાર કરે કે ઓલું એ બધાયનું હાલે ભગવાન તો હાથે દિલેથી ભગવાનને કહીએ એટલે હાલે આ તો હતી અહીંયા. હમણાં ખબર નહોતી હા એક્ટિંગ તો જો કરે પૂજા તો નથી આવી તો હું પણ હવે આવવાની હતી તો કેમ ના આવે તો. પૂજા વગર હાલે નો ગમે ને નો હાલે નો હાલે એકલો લાગે ને આપણો છોકરો એકલો લાગે કા ગમે જ નહીં કોઈને. હા અધૂરા અધૂરા લગતા હે બે હોય તો જ ગમે. બે ભેગા હોય તો જ ગમે કા બે ભેગા હોય તો આમ ભેગું આમ કઈક લાગે કે બાકી અધૂરું અધૂરું લાગે એમ રિયો આયા ઉતારા તો એ અત્યારે ફીટ એક થઈ ગયો છે ને અત્યારે જમવામાં વાહ ભાઈ વાહ તમે જોઈ શકો છો ગુંદાનો સંભારો છે બા અને દાદા એક જ થાળીમાં જમશે ક્યાં વાત હે ચણા ને દૂધી નથી ને ના આજે ગુરુવાર છે એટલે ચણાની દાળ ચણાની દાળ ગુરુવારે કરવાની ગુરુ મજબૂત બને આપણો સારું સારું તો ચણાની દાળ છે રોટલી છે ગુંદાનો સંભારો છે છાશ છે પાપડ છે આ હા હા જલસા જ જલસા છે તો ગાઈસ વાગવામાં થયા છે અત્યારે 5:30 અને દાદા ચા પાણી નાસ્તો થઈ ગયા સરસ સરસ એ તો પેલા જોઈએ નહીં અલ્યા શું કરે છે તો આવો ભાઈ આવો આવો અમદાવાદથી પધાર્યા છે અમદાવાદ તો હવે પોતાનું જ થઈ ગયું એવું જ લાગે નહીં તો પછી તો ચિંતા ના આ બધા કપડા બપડા લઈએ નવા નવા પહેરે છે બધા ત્રણે નવા કપડા પહેરે લાગે નહીં આજે એવું છે હા એને થોડો આમ હોય ને ભાઈ ઊંચામાં હોય બરાબર બરાબર સરસ તો બધા આવ્યા છે અને આ છે અભિષેક બચ્ચન આ એટલે એવા જ છે ને લાંબા લાંબા ઓહો क्या बात है क्या बात है क्या बात है હાથ મિલાવી हाँ भाई અભિભાઈ અભિભાઈ क्या बात है આવો પૂજા આવો હવે મહેફિલમાં આવ્યા હું કહેવાય માલણ માલણ બની હતી ખબર હે વિડીયોમાં અમારું સોંગ એમાં માલણ હે માળીની માલણ ના ના મહિનો નહીં બસ હવે 10 દિવસમાં આવી જાય ભગવાન કરે એક સોંગમાં ફેમસ થઈ જાય હા 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 ક્યાં વાત હે વાહ 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 કઈ વાંધો નહીં ચલો તો આવી મહેફિલ અમારા ઘરમાં ચાલુ રહેશે અમે જઈએ છીએ અત્યારે બહાર નાસ્તો વાસ્તો કંઈક કરવા માટે પૂજા આવવાનું છે ને તમારે જોયો એટલે જ આવી હો બહાર હા એ વાત એ કા હા ચલો બિલ મોટા ભાઈ બાપીને દેવાનું કા માય ગોડ એટલે આ બધું મારા ઉપર અડિયો દોડિયો આવી રહ્યો છે અત્યારે કઈ વાંધો નહીં તમે લોકો જઈ આવો પછી આપણે ક્યારેક રાખીએ બરાબર ને
તો ગાઈસ પૂજા અત્યારે ભમેડો ફેરવે છે. એકો રહેજો બધા. શ્યોર નથી હે કે આ ફર્સ્ટ બસ તો એકો રહેજો ભાઈ. માથા ફૂટે નહીં. હેલ્મેટ ઓ રિયો. ચલો હવે બધા અત્યારે આવી ગયા છે જોકર ચાઇનીઝ ફૂડમાં. એ ક્યાં વાત છે ભાઈ. પાણીપુરી ખાવા માટે બધા આવી ગયા છે. વાહ ઓહો હો. પ્રેમ ગોતે છે પેલો. પ્રેમ ગોતે છે. પ્રેમમાં આવવું છે બધાને. સારું ચલો 7 પાણીપુરી વાળી પાણીપુરી ત્યાંથી ચાલુ કરજો. બસ ક્યાં વાત છે. અત્યારે વાગમ થયા છે 8 અને બાને મોબાઈલ વાપરતા આવડી ગયો છે ભાઈ. વાહ ભાઈ વાહ ક્યાં વાત છે. તો તાલીઓ પાડો ભાઈ. બાને મોબાઈલ વાપરતા આવડી ગયો. ક્યાં ભાઈ. એકવાર બધાને બતાવી દો. યુટ્યુબ ખોલીને મારો વિડીયો કરી દો. એકવાર બધાને કરી દો. ચલો બતાવે છે. ચલો ભાઈ જો. ઓ ભાઈ ક્યાં બાત હે ક્યાં બાત હે. જોયું બાકી. ઓ ગજબ ક્યાં બાત હે બાબા. મોબાઈલ વાગતો હોય તો જોયા કરું. અમને ઉપડતા તો આવડે નહીં. હા બાને નવા હેન્ડ ફ્રી લઈ આવી દીધા ગાઈઝ. બરાબર છે. હવે બા આખો દિવસ ફોનમાં આ જ કર્યા રાખશે. હવે એને સામેથી કેવું પડશે અમારે કે ફોન મૂકો. બરાબર ને. કેવું આ વાપરીએ તો મજા. તો આ પછી જોયું ને. હે હા તારી જેમ તને ટાઈમ જાય હોય જાય ને આમાં. આપણે તો યુટ્યુબ તારા બ્લોગ આવે તે દીનું ફેસબુક વોટ્સએપ બધું બંધ યુટ્યુબ ઓનલી. ક્યાં વાત હે. બાને ફોન વાપરતા આવડી છે. પણ પહેલી વખત જિંદગીમાં ફોન વાપરતા આવડે. હા હા ક્યાં વાત હે. પણ એમ નહીં આ ઉંમરમાં એને કંઈ કામ હોય નહીં. બરાબર છે. તો એમને બેઠા રહેવા કરતા વિડીયો જોવે કંઈક મગજ બીજે પોરવે તો વાંધો ના આવે. સમજી ગયા. તો તમારો દુખાવો જાય આ તે બધું વહી જાય. વિચારોમાં મગન થઈ જાવ તમે. સમજી ગયા. આ રાતે નીંદર ના આવતી હોય ને તો આ મોબાઈલ લઈને બેઠા રહે ને તો આવી જાય. હે ને. તો પછી એટલે હવે બા વાપરે રાખશે ફોન. સરસ ચલો ક્યાં વાત મજા આવી ગઈ. તો તમે જોઈ શકો છો અહીંયા થઈ રહ્યા છે ભજીયા બ્રેડ પકોડા. સોરી ભજીયા બ્રેડ પકોડા. આઈ એમ સોરી ગાઈઝ બટ અહીંયા થઈ રહ્યા છે બ્રેડ પકોડા. યસ. અને મમ્મીનું અહીંયા ખાવાનું ચાલુ છે જે તમને મોઢા પરથી દેખાઈ રહ્યું છે. તો કંઈ નહીં પેટ પૂજા સાથે અહીંયા તળાઈ રહ્યા છે પકોડા. વાહ ભાઈ વાહ. સિંગતેલ હે. સ્મેલ તરત જ આવે. સરસ ચલો કંઈ વાંધો નહીં. હાલો બધાય પકોડા ખાવા. આ શબ્દ તો કેટલા ટાઈમથી લોકોએ નહીં સાંભળ્યો હોય. કેટલા ટાઈમથી નહીં સાંભળ્યો હોય કા. પહેલા ટાઈમથી મને બ્લોગમાં નહીં જોયું ને તો કોઈને ગમતું નહીં હોય. એવું એને બધા તને ખબર કે તારા બધા વગર બધાને ગમતું નહીં હોય. મારા કરતા મારા વધારે હે બધાય. ઓ હું કહેવાય ફેન. મારા ફેન વધારે હે તારા કરતા. ઓ બા આજે બધાને રાત્રે આઈસ્ક્રીમ ખવડાવશે. હે બા. અલ્યા ગરીબ માણા બની ગયા. દાદા પકોડા હે કેવી શું કહેશો તમે. મજા આવી જાય ખાવાની. તો ખાઓ બીજું તો હું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રામ. આ હું કર્યું હે. મને કઈ ખબર નહીં તું રોંગ ખાલી કરી યાર. હાલો મોબાઈલ જોતી હોય ને આમ જોતી હોય તો આમ થઈ જાય. સરસ મોબાઈલ પડી જાય કયા આજનો વ્લોગ અમે બધા ભાઈઓ મળીને દેખાતા. હા હજી આમ ઊંચા તો બસ તો એ તું દેખાતો જ નથી હજી. અભી તું નથી દેખાતો. અલ્યા અહીંયા આમ થોડો આમ થઈ જાવ. ઓ ઓકે ચલો બાય. ચલો 3 2 1 and action. વાઈડ જ છે મારા બાપ. વાઈડ જ છે. અલ્યા ઉભા રહ્યો. છોડો તો બસ તો કઈ નહીં. આજના બ્લોગ અમે બધા ભાઈઓ મળીને એન્ડ કરી રહ્યા છે. તો આજના બ્લોગમાં તો તું અમારો ભાઈ જ છે ને ભાઈ. ચલો તો બસ તો